વડોદરા જિલ્લાની 218 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ, જેમાં સરપંચ પદ માટે 208 અને વોર્ડના સભ્યોની 1095 બેઠકો માટે મતદાન યોજવામાં આવ્યું, જેમાં 4.35 લાખ મતદારો બેલેટ પેપરથી મતદાનનો અધિકાર વાપરશે। ત્યારે ધનિયાવી, રાઘવપુરા, રાભીપુરા, સમસપુરા, પાતરવેણી સહિતના ગામોમાં મતદાન યોજાઈ રહ્યું છે। વડોદરા ગ્રામ્ય, પાદરા, ડભોઈ સહિત વડોદરા જિલ્લાની કુલ 329 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન થયું હતું। આજે બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે, જેમાં 248 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 83 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ ગઈ તો કેટલીક અંશતઃ સમરસ જાહેર થઈ તો કેટલીક ગ્રામ પંચાયતોમાં સીટો ખાલી પડી હતી, જેથી હવે 210 ગ્રામ પંચાયતોની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે। પાતરવેણી ગામમાં મતદાન કરવા માટે મહિલાઓમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।